નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે મેથ્સના પ્રેક્ટિકલ વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે જોઈએ તો ગયા લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ નંબર 2 આપણે કમ્પ્લીટ કર્યું, બરાબર. આજે આપણે પ્રેક્ટિકલ નંબર 3થી શરૂઆત કરીશું. તો એનો હેતુ શું છે? ટ્રેસ ધ કર્વ. એમાં બે આપણને આપેલા છે પ્રશ્નો. પહેલો પ્રશ્ન જે છે એ શું આપેલું છે? એક્સ ઇક્વલ ટુ એ કોસ ક્યુબ થીટા, વાય ઇક્વલ ટુ એ સાઇન ક્યુબ થીટા, વેર એ ગ્રેટર દેન 0. બી આપણને શું આપેલું છે? એક્સ ઇક્વલ ટુ એ કોસ ક્યુબ થીટા, કોમા વાય ઇક્વલ ટુ બી સાઇન ક્યુબ થીટા, અને એ અને બી શું હશે? ગ્રેટર દેન 0 હશે. તો આના માટે આપણે કર્વ ડ્રો કરવાનો છે. તો પહેલાં તો આપણે જેમ પ્રેક્ટિકલ નંબર 2માં જેમ આપણે સ્ટેપ નું ડિસ્ક્રિપ્શન કર્યું તો એવી રીતે આપણે પ્રેક્ટિકલ નંબર 3માં કરીશું. ત્યારબાદ એનો ગ્રાફ દોરીશું. અને એક બીજી વાત મિત્રો, આ બંને જે છે સમ એક્ઝામ્પલ એમાં માઇનોર ડિફરન્સ છે. ખાલી જો એક્સ ઇક્વલ ટુ એ કોસ થીટા, તો અહીંયા પણ શું છે? એક્સ ઇક્વલ ટુ એ કોસ ક્યુબ થીટા. અહીંયા ખાલી ઇક્વેશન ચેન્જ થાય. અહીંયા વાય ઇક્વલ ટુ એ સાઇન ક્યુબ થીટા છે, અહીંયા શું છે? વાય ઇક્વલ ટુ બી સાઇન ક્યુબ થીટા છે. એની જગ્યાએ શું લીધું છે? અહીંયા બી. એટલો જ તે ખાલી ડિફરન્સ છે. એટલે હું તમને ખાલી એક આ પ્રશ્ન કરાવીશ, બરાબર? એટલે આપોઆપ તમને આ આવડી જશે, બરાબર? તો પ્રેક્ટિકલ જોઈએ મિત્રો આપણે. તો ટ્રેસ ધ કર્વ એક્સ ઇક્વલ ટુ એ કોસ ક્યુબ થીટા, વાય ઇક્વલ ટુ એ સાઇન ક્યુબ થીટા, વેર એ ગ્રેટર દેન શું હશે? 0. તો એનું સોલ્યુશન હવે આપણે લઈએ. તો સિન્સ, તો સૌ પ્રથમ તમને ખ્યાલ છે એમ કે આપણે ભાઈ કોસ થીટાનો વિસ્તાર શું છે? -1 થી +1. એ રીતે સાઇનનો પણ -1 થી +1. તો -1 લેસ દેન ઇક્વલ ટુ કોસ થીટા લેસ દેન ઇક્વલ ટુ 1. હવે આપણે આ ઇક્વેશન બનાવવાનું છે, એટલે કે એક્સ ઇક્વલ ટુ એ કોસ ક્યુબ થીટા આપણે બનાવવાનું છે, રાઈટ? ઓકે. તો અહીંયા આપણે વચ્ચે શું લાવવાનું છે? એ કોસ ક્યુબ થીટા લાવશું. હવે કોસ થીટા તો મિત્રો છે કે -1 લેસ દેન ઇક્વલ ટુ કોસ થીટા લેસ દેન ઇક્વલ ટુ 1. ડન. હવે આપણે ઘન કરીએ, બરાબર, આખાનું. તો -1 લેસ દેન ઇક્વલ ટુ કોસ ક્યુબ થીટા લેસ દેન ઇક્વલ ટુ 1. હવે અહીંયા શું ગુણવાનું છે? એ ગુણવાનું છે. એટલે અહીંયા આપણે એ ગુણીએ એટલે -a લેસ દેન ઇક્વલ ટુ એ કોસ ક્યુબ થીટા લેસ દેન ઇક્વલ ટુ 1. પછી હવે એ કોસ ક્યુબ થીટા છે તો એની બરાબર શું લખી શકાય? એક્સ લખી શકાય. તો મેં શું લખ્યું અહીંયા? એક્સ. તો -1 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ એ. હવે અને આપણે અંતરાલના સ્વરૂપમાં લખવું હોય તો કેમ લખાય? એક્સ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાળ -a થી +a. આ જ વસ્તુ આપણે પહેલાં ઇક્વેશન માટે કરી, એવી જ રીતે કોના માટે કરવાનું છે? વાય ઇક્વલ ટુ એ સાઇન ક્યુબ થીટા માટે. તો એની રીતે આપણે કરીએ અને સાદુરૂપ આપીએ એટલે શું આવશે? વાય બિલોંગ્સ ટુ સંવૃત અંતરાળ -a થી +a. તો આ સ્ટેપ 1 અહીંયા કમ્પ્લીટ. હવે આગળ વધીએ. તો સ્ટેપ 2 માટે જોઈએ તો 4 પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન વિથ કોઓર્ડિનેટ અક્સિસ. તો પહેલાં એક્સ અક્ષ માટે જોઈએ, પછી વાય અક્ષ માટે. હવે એક્સ અક્ષ માટે આપણે શું લઈએ છીએ? વાય ઇક્વલ ટુ 0. તો ધેન વાય ઇક્વલ ટુ 0 જે વાયવાળું ઇક્વેશન છે એમાં આપણે લઈએ તો વાયનું ઇક્વેશન છે વાય ઇક્વલ ટુ એ સાઇન ક્યુબ થીટા. હવે વાય ઇક્વલ ટુ 0 મૂકો એટલે એ સાઇન ક્યુબ થીટા, તો સાઇન થીટા ઇક્વલ ટુ થાય 0 થાય. હવે તો થીટા ઇક્વલ ટુ થાય સાઇન ઇનવર્સ 0, અને સાઇન ઇનવર્સ 0ની કિંમત ક્યારે આવે? કે પાય. આપણે વ્યાપક સ્વરૂપમાં જોઈએ છે, અને કિંમત કેવી રીતે આ ફાઇન કરાય વ્યાપક, એ આપણે ગયા પ્રેક્ટિકલમાં બધું મેં વિગતવાર તમને સમજાવ્યું હતું. તો થીટા ઇક્વલ ટુ આવ્યું કે પાય, અને કે બિલોંગ્સ ટુ શું છે? ઝેડ. એવી રીતે મિત્રો હવે વાય અક્ષ માટે આપણે લઈએ ત્યારે એક્સ ઇક્વલ ટુ શું લેવાનું? 0. ધેન એ એક્સવાળા ઇક્વેશનમાં મૂકી દેવાનું 0, એટલે એક
કોસ ક્યુબ થીટા ઇક્વલ ટુ 0, તો કોસ થીટા ઇક્વલ ટુ 0 અને થીટા ઇક્વલ ટુ શું આવશે π/2. હવે આગળ વધીએ તો x ઇક્વલ ટુ a કોસ ક્યુબ થીટા, બરાબર. એ થીટાની કિંમત આપણે એક્સમાં ઇક્વેશનમાં મૂકીએ છીએ, કઈ આ k પાઈ વાળી. આપણું જે એક્સનું ઇક્વેશન હતું શું, તો x ઇક્વલ ટુ a કોસ ક્યુબ થીટા હતું મિત્રો. તેમાં થીટા ઇક્વલ ટુ આપણે શું મૂકીએ છીએ k પાઈ, એટલે આપણને શું મળશે x ઇક્વલ ટુ a કોસ ક્યુબ k પાઈ. હવે k પાઈ માટે આપણે જોઈએ તો આની કિંમત શું આવશે 1 આવશે, એટલે ફાઇનલી આપણને શું મળશે ± a મળશે અહીંયા. અને થીટા ઇક્વલ ટુ π/2 માટે વિચારીએ તો ઇન જનરલ ફોર્મ થીટા ઇક્વલ ટુ થશે 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z. કેમ આપણે અહીંયા કીધું એમ જ ત્યાંના માટે આપણે કર્યું. હવે આ ઇક્વેશન આપણે વાયના ઇક્વેશનમાં મૂકશું, તો વાયનું ઇક્વેશન છે y ઇક્વલ ટુ a સાઇન ક્યુબ થીટા. એમાં થીટાની જગ્યાએ આપણે મૂકશું 2k + 1 π/2, તો a સાઇન ક્યુબ 2k + 1 π/2 અને k બિલોંગ્સ ટુ z. હવે આમાં કિંમત શું આવશે ± a જ આવવાની. તો ફાઇનલી આપણને જે કરવા મળે છે પેલા એક્સ માટે, તો શું મળશે કરવા કેમાંથી પાસ થશે. જો મિત્રો અહીંયા ± a મળ્યું, બરોબર. કઈ કિંમત માટે હું તમને પહેલાં સમજાવી દઉં એટલે વધારે ખ્યાલ આઈડિયા આવે તમને. કે y ઇક્વલ ટુ તમે 0 લ્યો ત્યારે આપણે x શું મળશે ± a, એટલે બે આપણને બિંદુ મળશે. એક તો કયું મળશે a 0 મળે, બીજું કયું મળે -a 0. તો એ લખેલું છે ધ કર્વ પાસ થ્રુ a0 a પ્રાઇમ -a 0. આ વસ્તુ આપણે ગ્રાફમાં દર્શાવવાની રહેશે. એવી જ રીતે મિત્રો આના માટે તો એમાં આપણે x ઇક્વલ ટુ 0 લીધું છે ત્યારે આપણે y ની કિંમત શું મળે ± a, એટલે આમાં કયા બે બિંદુ મળે આપણને 0a, 0 - a. આ આપણને બે બિંદુ મળ્યા. હવે આગળ જોઈએ સ્ટેપ નંબર 3. હવે આ સ્ટેપ નંબર 2 તમને ખ્યાલ આવી ગયો હશે. હવે સ્ટેપ નંબર 3 ઉપર આપણે આવીએ મિત્રો. તો હવે તમને ખબર વિકલન કરવાનું હોય છે આપણે dy/dx. તો સાકલ નિયમ શું થાય dy/dx બરાબર dy/dθ ઇન્ટુ dθ/dx. હવે પેલા y ઇક્વલ ટુ a સાઇન ક્યુબ થીટા માટે જોઈએ કે yનું આપણે થીટાને સાપેક્ષ વિકલન કરીએ. થીટાને સાપેક્ષ વિકલન કરો એટલે a સાઇન ક્યુબ થીટાનું થાય 3a સાઇન સ્ક્વેર થીટા અને સાઇન થીટાનું પાછું થાય કોસ થીટા. હવે એવી રીતે એક્સનું થીટાને સાપેક્ષ કરીએ આપણે વિકલન. તો x ઇક્વલ ટુ a કોસ ક્યુબ થીટા dx/dθ. ઓકે, તો કોસ ક્યુબ થીટાનું થાય 3a કોસ સ્ક્વેર થીટા. એ તો કોન્સ્ટન્ટ છે એટલે એ તો આવવાનું જ છે આગળ, એટલે કે એ આગળ વહી આવશે. કોસ ક્યુબ શું થાય 3a કોસ સ્ક્વેર થીટા અને કોસ થીટાનું થાય માઇનસ સાઇન થીટા થાય, બરાબર. તો એ અહીંયા લખેલું છે. તો આપણને dy/dθ dθ/dx મળી ગયું છે. તો હવે આપણે dy/dx મળી શકે. તો dy/dx આપણે લખીએ તો અંશમાં y વાળો dy વાળો એટલે એ લખ્યું, છેદમાં dx વાળો એ આવશે. આનું તમે સાદુરૂપ દો, સાદુરૂપ તમે આપો -tan થીટા આવશે. હવે dy/dx એટલે બીજું એને આપણે શું લખી શકીએ y1 લખી શકીએ, વિકલન દર્શાવવાની બીજી રીત. તો y1 બરાબર શું આવશે -tan થીટા. તો સ્ટેપ નંબર 3 અહીંયા આપણું કમ્પ્લીટ. હવે આગળ જોઈએ સ્ટેપ નંબર 4. ઇફ ટેન્જન્ટ પેરેલલ ટુ x એક્સિસ. તો x એક્સિસને સમાંતર ત્યારે આપણે dy/dx બરાબર શું લઈએ છીએ 0, અને dy/dx આપણને શું મળ્યું હમણાં -tan થીટા, એટલે એ લખ્યું -tan થીટા બરાબર 0. તો થીટા ઇક્વલ ટુ આપણને શું મળશે કિંમત ગોતો તો k પાઈ અને k બિલોંગ્સ ટુ શું મળશે z. હવે આપણે આગળ વધીએ તો હવે એ કિંમત આપણે થીટાની કિંમત એક્સના ઇક્વેશનમાં મૂકીએ તો એક્સનું ઇક્વેશન આ છે, એમાં તમે મૂકો એટલે કિંમત શું આવશે ± a. હવે એ જ કિંમત કોના માટે મૂકવાની છે હવે વાયના ઓલામાં, વાયમાં મૂકશે તો y ઇક્વલ ટુ મળશે આપણને 0. હવે આગળ વધીએ આપણે મિત્રો. તો ધ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ a and a prime are, ઇક્વેશન શું છે આપણને ખબર છે કે y - y0 ઇક્વલ ટુ mx - x0. ડન. તો હવે એમાં y0 એટલે 0 આવશે, m એટલે 0 જ મળે છે આપણને. પછી x0 એટલે કે a બરાબર ± a. તો ફોર આપણે જોઈએ તો આ આખું થઈ ગયું 0 થઈ ગયું. તો y ઇક્વલ ટુ મળે શું આપણને ખાલી 0 મળશે. હવે
એક્સ અક્ષ માટે પહેલાં લીધું, હવે કોના માટે લેવાનું છે આપણે? વાય અક્ષ માટે. વાય અક્ષ માટે લ્યો ત્યારે ઢાળ હંમેશા શું મળે છે આપણને? ઇન્ફાઇનાઇટ. ગયા પ્રેક્ટિકલમાં પણ મેં તમને સમજાવ્યું હતું. ડીવાય બાય ડીએક્સ કેટલું છે? માઇનસ થીટા. તો માઇનસ ટેન થીટા બરાબર શું આવશે? ઇન્ફાઇનાઇટ. તો થીટા બરાબર શું આવે? 2k + 1 π/2. k બિલોંગ્સ ટુ ઝેડ. હવે આ થીટાની કિંમત આપણે જે રકમમાં જે બે ઇક્વેશન આપ્યા છે એમાં આપણે મૂકવાની, બરાબર? તો એક્સમાં તમે મૂકો એટલે શું મળશે? એક્સ ઇક્વલ ટુ 0. વાયમાં થીટાની કિંમત મૂકો 2k + 1 π/2, તો શું મળશે? વાય ઇક્વલ પ્લસ ઓર માઇનસ a મળશે આપણને. તો ધ ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ એટ b એન્ડ b પ્રાઇમ આર વાય પ્લસ ઓર માઇનસ a ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ અને એક્સ માઇનસ શું આવશે? 0. આ તો શું થઈ ગયું આખું? 0. તો એક્સ ઇક્વલ ટુ શું મળશે આપણને? ફાઇનલી 0 મળશે. હવે આગળ વધીએ. તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો આનો પોઈન્ટ જોઈએ તો ઇફ ધ કર્વ લાઇઝ ઇન ફર્સ્ટ એન્ડ થર્ડ ક્વોડ્રન્ટ, એટલે કે પહેલા અને ત્રીજા ચરણમાં આપણને કર્વ હોય તો ધેન ડીવાય બાય ડીએક્સ આપણને શું મળે છે? માઇનસ ટેન થીટા. એ 0 કરતાં નાનું છે તો ધેર ફોર ધ કર્વ ઇઝ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ઇન ફર્સ્ટ એન્ડ થર્ડ ક્વોડ્રન્ટ્સ. એટલે કે કર્વ પહેલા અને ત્રીજા ચરણમાં ચુસ્ત ઘટતું હશે, બરાબર? અને ઇફ ધ કર્વ લાઇઝ ઇન સેકન્ડ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ્સ ધેન ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ટેન થીટા ગ્રેટર દેન 0. સો ધ કર્વ ઇઝ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ઇન સેકન્ડ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ્સ. એટલે કે બીજા અને ચોથા ચરણમાં કર્વ ચુસ્ત વધતો આવે છે, બરાબર? અને પહેલા અને ત્રીજામાં ચુસ્ત ઘટતું આવે છે. તો આ બંને વસ્તુ આપણે ગ્રાફમાં જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવું. હવે એની પછીનું કેટલું સ્ટેપ આવશે મિત્રો? હવે 7મું. તો હવે થીટા ઇક્વલ ટુ આપણે લઈએ છીએ π/4. ધેન એ થીટા ઇક્વલ ટુ π/4 જે છે એક્સ અને વાયના ઇક્વેશનમાં મૂકી દો. તો એક્સના ઇક્વેશન તમે π/4 મૂકો, સાદુરૂપ એટલે શું મળશે? a/2√2. એવી રીતે વાય ઇક્વલ ટુ a sin ક્યુબ π/4 એમાં તમે મૂકો, સાદુરૂપ દો અને કિંમત શું આવશે? વાય ઇક્વલ ટુ a/2√2. તો ફાઇનલી આપણને એક્સ આ મળ્યો અને વાય આપણને આ મળ્યો. તો સો પી a/2√2, a/2√2 લાઇઝ ઓન કર્વ એન્ડ લાઇન y ઇક્વલ ટુ x ઇઝ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, બરાબર? y ઇક્વલ ટુ x ફર્સ્ટ ચરણમાં હશે. હવે એની પછીનું આપણે જોઈએ મિત્રો તો કેટલામું સ્ટેપ આવશે? હવે 8મું. તો હવે 8મા સ્ટેપમાં જોઈએ આપણે મિત્રો તો ઇન્ટરસેક્શન ઓફ x પ્લસ વાય ઇક્વલ ટુ a એન્ડ વાય ઇક્વલ ટુ એક્સ ઇઝ ક્યુ a/2, a/2 એન્ડ ઓપી ઇક્વલ ટુ આપણે શું કરવાનું છે? હવે અંતર સૂત્રનો ઉપયોગ કરીને ઓપી અંતર આપણે મેળવવાનું છે. અને અંતર સૂત્ર તો તમે જાણો જ છો કે x - x1 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. તો આપણે જે આંતરસૂત્ર લગાડવાનું છે તો એ જો આપણે કોના માટે લગાડવાનું છે? ઓપી માટે, બરાબર? તો આંતરસૂત્ર માટે આપણે જોઈએ તો એટલે અહીંયા આપણે આંતરસૂત્ર લગાડીએ, બરાબર? તો અંતરસૂત્ર લગાડ્યા પછી સાદુરૂપ દેવાનું છે આપણે. તો સાદુરૂપ આપણે આપીએ તો એનો વર્ગ પછી 2√2નો તમે વર્ગ કરો એટલે શું આવશે? 8 આવશે. એવી રીતે અહીંયા આનું તમે સાદુરૂપ દો તો ફાઇનલી તમને મળશે ઓપી બરાબર a/2. આ જ રીતે મિત્રો હવે આપણે ક્યુ જે છે a/2, a/2, તો એના માટે આપણે ઓ ક્યુ અંતર હવે ફાઇન્ડ કરીશું. તો ઓક્યુ અંતર આપણે તમે એમાં અંતરસૂત્ર મૂકો તો અંતરસૂત્ર તમે મૂકશો, બરાબર? અને સાદુરૂપ તમે આપો એટલે આપણને મળશે a/√2. અને અહીંયા તમે જોશો તો આપણને જે ઓપી અંતર આપણને મળ્યું છે મિત્રો, ઓપીનું માપ કેટલું મળ્યું છે આપણને?
a/2 મળ્યો હમણાં ઉપર આપણે મળ્યું, અને OQનું કેટલું મળ્યું આપણને a/√2. તો આમાં OQ અંતર ગ્રેટર ધેન શું આવશે OP, એટલે કે OQ OP કરતાં મોટું થશે, એવી રીતે આપણે કહી શકીએ. તો હવે મિત્રો આપણે OQ ગ્રેટર ધેન OP છે બરાબર, એ આપણે જોયું હમણાં. તો ધેરફોર ધ કર્વ ઇઝ બિલો સ્ટ્રેટ લાઇન x + y = a. એટલે જે કર્વ છે એ બિલો લાઇન આવશે કોની x + y = a માં. તો સિમિલરલી ઇન અધર ક્વોડ્રન્ટ્સ, બીજા ચરણો માટે આપણે વાત કરીએ તો આપણે શું કરીએ છીએ તમને ખબર હોય તો y2 મેળવીએ છીએ બરાબર, વિકલન એટલે બીજું વિકલન આપણે મેળવીએ છીએ. તો જે y1 આપણને મળ્યું છે એનું તમે વિકલન કરો એટલે આપણને શું મળશે y2 આપણને મળે મિત્રો. અને y શું આવેલું છે તમને આઈડિયા છે, y1 = આપણને શું મળેલું છે -tan θ. તો y2 તમે મેળવો તો tan θ થાય sec² θ, અને θ પાછું કરવાનું કારણ કે x ને સાપેક્ષે કરીએ છીએ એટલા માટે, એટલે શું આવશે dθ/dx માઇનસ, તો એઝ ઇટ ઇઝ. તો હવે આમાં સાદું રૂપ દઈએ તો dθ/dx ની કિંમત તો આપણી પાસે છે જ તે, આપણી પાસે કોની છે dx/dθ ની છે, એટલે તમે ઉલટ પ્રમાણ લ્યો એટલે આપણને કોની મળશે dθ/dx ની મળી જશે, એટલે છેદમાં આવી જશે કિંમત. એટલે શું આવશે -sec² θ 1/-3a cos² θ sin θ. હવે આમાં સાદું રૂપ આપણે દઈએ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, ઓકે. અને આ જે છે 1/cos² θ એને શું લખી શકાય sec લખી શકાય sec² θ, એટલે શું થયું sec⁴ θ, અને 1/sin એટલે cosec θ બરાબર. તો હવે આપણે આગળ વધીએ આપણે. તો આનો અર્થ એમ થયો કે y2 આપણને 0 મળતું નથી બરાબર, એટલે કે y does not equal to 0. y does not equal to 0 મળે ક્વોન્ટમ રિલેશન મળશે નહીં આપણને. તો હવે આપણે એક પરિણામ મેળવીશું, કયું પરિણામ y × y2. તો પહેલાં y લખવાનું છે, y એટલે a sin³ θ, અને y2 નું આપણે જે મળ્યું છે 1/3a sec⁴ θ cosec θ, એ બેનો ગુણાકાર કરી આનો સાદુરૂપ જે ગુણાકાર કરીને એટલે શું મળશે આપણને 1/3 tan² θ sec² θ બરાબર. હવે આનો અર્થ તો સો ધ કર્વ હેઝ નો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન એન્ડ ડબલ પોઈન્ટ. તો આપણને ડબલ પોઈન્ટ પણ મળતા નથી અને ઇન્ફ્લેક્શન પણ મળતું નથી, કારણ કે ઝીરો મળતું નથી એટલા માટે. તો હવે છેલ્લો એનો ગ્રાફ જોઈએ તો સો બાય અબાઉ ડિટેલ્સ ધ ટ્રેસિંગ ઓફ ધ કર્વ x = a cos³ θ y = a sin³ θ. તો એનો ગ્રાફ નંબર કેટલો છે 4. તો ગ્રાફ નંબર હવે આપણે જોઈએ, ગ્રાફની આપણે સમજ મેળવી. હવે તો મિત્રો હવે આપણે ગ્રાફ સમજીએ. તો ટ્રેસ ધ કર્વ ના ઇક્વેશન અહીંયા જે હેતુ છે આપણે લખી દીધો કે ટ્રેસ ધ કર્વ x = a cos³ θ, અહીંયા b નહીં આવે, શું આવશે અહીંયા a આવશે બરાબર, એટલે કે લખવામાં ભૂલ કરી છે, એટલે y = a sin³ θ આવશે બરાબર. તો પહેલાં x અક્ષ અને y અક્ષ દોરી દેવાની બરાબર. હવે મિત્રો તમે આપણે જે થિયરી મેં તમને સમજાવી હમણાં બરાબર, તો એમાં થિયરીમાં આપણે સ્ટેપ નંબર 2 જે છે, સ્ટેપ નંબર 2 એમાં આપણને તમને ખબર હોય તો આપણે કરવા માટેના બિંદુ મળ્યા છે. એક તો આપણને બિંદુનું જોડ મળી a0, પછી -a0, આ આપણને મળી હતી. આને આપણે શું કીધું હતું a કીધું હતું, આને આપણે શું કીધું a'. એટલે આ જે છે -a0 અને a0 એટલે શું થયું એ કેમ આવશે x અક્ષ ઉપર આવશે બરાબર. તો અહીંયા કયું બિંદુ આવશે આપણું a0, કારણ કે એ પ્લસ છે અને a' માઇનસ છે એટલે આ બધું આવશે -a0. હવે y અક્ષ ઉપર આપણે જોઈએ મિત્રો, તો y અક્ષ ઉપર એમાં આપણે સ્ટેપ નંબર 2માં એમાં કયા બિંદુ મળ્યા હતા આપણને 0 a અને 0 - a મળ્યું હતું બરાબર. તો 0 a એટલે ક્યાં આવશે y અક્ષની ધન દિશામાં, એટલે અહીંયા આવશે b, ખાલી b0 a, અને જે ઋણ દિશામાં આવશે એને આપણે શું કીધું છે b', 0 - a આપણે કીધું હતું. તો આ ચારેય બિંદુ આપણે એનું નિરૂપણ કરી દીધું બરાબર. એટલે એ જો અહીંયા દર્શાવેલ જ છે બરાબર.
પછી મિત્રો હવે અહીંયા આપણે આ બિંદુને બે જોડજો એટલે આવે વક્ર બનશે અને એમાંથી જે લાઈન પસાર થાય છે મિત્રો બરાબર એ લાઈનનું ઇક્વેશન શું છે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ એ બરાબર હવે અહીંયા આપણે બીજો એક ટેન્શન જે ઉદ્ગમ બિંદુમાં પસાર થતો હોય બરાબર ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય એવો એક સ્પર્શક દોરી તો અહીંયા જે એ છેદે છે આ બિંદુ કયું હશે આપણું ક્યુ બરાબર એ તમને ખ્યાલ હોય તો આપણે સ્ટેપ નંબર 7 અને સ્ટેપ નંબર તમે 8 જોશો તો તમને આઈડિયા આવશે એટલે ક્યુ એટલે શું મળશે આપણને a/2 પછી અહીંયા જે મિત્રો બિંદુ મળે છે વક્રને છેદે છે ત્યાં તો એ કયું હશે આપણું a/2√2 a/2√2 બરાબર એ આપણે શું કહેશું એને પી કહેશું બરાબર તો ફાઇનલી હવે આખો ગ્રાફ હું ફરી વખત તમને દોરીને સમજાવું એટલે તમને વધારે આઈડિયા આવે તો પહેલાં તો એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે આખો તમને હવે ગ્રાફ દોરીને બતાવું મિત્રો આ એક્સ અક્ષ વાય ડન હવે સૌપ્રથમ તો આપણે બિંદુ લઈ લઈએ અહીંયા આપણું કયું બિંદુ હતું B0 A અહીંયા કયું બિંદુ હતું આપણું B'0 A પછી અહીંયા બિંદુ કયું હતું આપણું અને અહીંયા હતું આપણું A0 અહીંયા શું હતું A'-A0 અને અહીંયા શું હશે ઉદ્ગમ બિંદુ O હવે આપણે A અને B ને જોડી દઈએ પછી A અને B પ્રાઇમને જોડી દઈએ પછી A પ્રાઇમ અને B પ્રાઇમને જોડી દઈએ અને A પ્રાઇમ B ને જોડી દઈએ બરાબર હવે આગળ વધીએ તો હવે A અને B ને આપણે એમ જ પાસેથી લાઈન દોરીએ આપણે તો આ લાઈનનું ઇક્વેશન શું આવશે x પ્લસ વાય ઇક્વલ ટુ a હવે ઉદ્ગમ બિંદુમાંથી જે લાઈન પસાર થાય છે એ આપણે દોરીએ તો અહીંયા જે છેદ બિંદુ છે એ શું મળશે એને આપણે ક્યુ કહીએ તો એ આપણે છઠ્ઠું 7મા સ્ટેપમાં જોશો એટલે શું આવશે a/2 અને એ વક્ર અને જે છેદે છે એને આપણે શું કહીશું પી એના અહીંયા શું આવશે a/2√2 બરાબર તો આ આપણો શું થયો પ્રેક્ટિકલ નંબર 3નો દાખલા નંબર 1નો ગ્રાફ બરાબર હવે આમાં એકમ માપ જે લખવાના છે બરાબર કે એક એકમ માપ એટલે કેટલું થાય એ આપણે કહીએ તો કેટલું થશે જો આપણે પહેલાં જોઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે આટલું જે માપ છે આ જે આટલું 4 એકમ જેટલું છે મિત્રો એ એટલે આ જે છે મિત્રો બરાબર આપણે a/2 બરાબર એટલે એક એકમ એટલે એપ્રોક્સિમેટ કેટલું આવશે a/4 આવશે a/4 યુનિટ બરાબર એક એકમ એટલે તો અહીંયા આપણો ગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે મિત્રો બરાબર અને આ ગ્રાફ સાથે આપણો પ્રેક્ટિકલ નંબર 3 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ બાકીના જે 2 એક્ઝામ્પલ છે મિત્રો એ આની જેવા જ છે ગ્રાફ પણ એની જેવા જ તે આવશે બરાબર ખાલી એની જગ્યાએ બી આવે છે વાયમાં બરાબર તો એ તમને હવે આવડી જશે હવે આપણે પ્રેક્ટિકલ નંબર 4ની સમજ મેળવી આપણે હવે તો મિત્રો આ લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ નંબર 3 આપણે પૂર્ણ કર્યો મેં તમને આ પ્રેક્ટિકલ કરાવ્યો બરાબર હવે એની જેવો તે આ પ્રેક્ટિકલ છે માત્ર ચેન્જ ક્યાં છે અહીંયા એની જગ્યાએ ખાલી શું આવે છે બી
બીજું કાંઈ ચેન્જ થશે નહીં. ગ્રાફ પણ એની જેવો જ તે આપણને મળશે. તો એ તમને આવડી જશે. બરાબર. હવે આપણે પ્રેક્ટિકલ નંબર 3 અહીંયા પૂરો થયો. બરાબર. હવે પ્રેક્ટિકલ નંબર 4ની આપણે સમજ હવે મેળવીએ. હવે પ્રેક્ટિકલ 4 જે છે એનો હેતુ શું છે? ટ્રેસ ધ કર્વ વાય સ્ક્વેર a માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ વેર a ગ્રેટર દેન 0. તમે જોશો તો તમને ખ્યાલ આવે છે કે આપણે જે આ ટ્રેસિંગ ધ કરવાવાળા બધા છે મિત્રો, તો એ મૂળ તો એના આજે આપણે થિયરી જોઈ હતી પ્રેક્ટિકલની, એની ઉપર જ તે આધાર રાખે છે. તો હવે આપણે આ જે ઇક્વેશન છે વાય સ્ક્વેર a માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ, એનો આપણે કર્વ આપણે મેળવવાનો છે અને એનો ડ્રો કરશું ગ્રાફમાં. તો હવે એનો અભ્યાસ કરીએ આપણે. તો ટ્રેસ ધ કર્વ, તો એ શું છે? વાય સ્ક્વેર a માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ એ ગ્રેટર દેન 0. હવે મિત્રો તમારે આમાં ટ્વિસ્ટ કરવું હોય એક્ઝામમાં, એક્ઝામિનરને, બરાબર, તો એની જગ્યાએ શું આપણને કોઈ પણ સંખ્યા આપી દે, દાખલા કે 3 આપી દે, બરાબર, તો શું થાય? વાયનો વર્ગ 3 માઇનસ એક્સ બરાબર એક્સનો ક્યુબ, બરાબર. તો આવું ઇક્વેશન થઈ જશે. ટૂંકમાં આના માટે આપણને પ્રેક્ટિકલ આવડતો હોય તો એની જેવા કોઈ પણ આપણને દાખલો આપી દે, બરાબર, સંખ્યા આપી દે, કોઈ પણ આપી દે, બરાબર, તો આપણને આવડી જશે. તો વાય સ્ક્વેર કૌંસમાં a માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માટે આપણે ગ્રાફ પ્રેક્ટિકલ હવે સમજીએ. તો પહેલું સ્ટેપ આપણે રિજિયન એટલે કે પ્રદેશ માટે આવશે. તો રિજિયન એ હિયર વાય, આમાં તમે વાય સ્ક્વેરને કરતાં બનાવો, તો વાય સ્ક્વેરને કરતાં બનાવો એટલે આ ગુણાકારમાં છે, આ બધું આવે તો ક્યાં આવશે? છેદમાં આવશે. એટલે એક્સ ક્યુબ છેદમાં શું આવશે? a માઇનસ એક્સ, અને એનું મૂલ્ય શું છે? 0 કરતાં મોટું. એટલે શું મળ્યું આપણને? વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ ક્યુબ છેદમાં a માઇનસ એક્સ કોમા a ગ્રેટર દેન 0. તો ફ્રોમ ધ ઇક્વેશન વી ઓબ્ઝર્વ ધેટ for x less than 0, x greater than 0, then y square becomes negative. Hence, y becomes imaginary. Therefore, the curve does not exist. એટલે જે કર્વનું જે અસ્તિત્વ છે નહીં. ક્યારે ભાઈ? કે ભાઈ જ્યારે આપણે ઓબ્ઝર્વ કરતા હોય છે એક્સ લેસ દેન 0 અને એક્સ ગ્રેટર દેન a માટે, તો ધેન વાય સ્ક્વેર બીકમ્સ કેવો બને છે? આપણે નેગેટિવ બને છે. એટલે કે એક્સ ગ્રેટર એક્સ લેસ દેન 0 લેતા હોય, એટલે કે ઋણ લેતા હોય આપણે એક્સની વેલ્યુ, બરાબર, અને એક્સનું મૂલ્ય પછી એ કરતાં મોટું છે, પણ કેવું છે? નેગેટિવ છે એક્સનું મૂલ્ય. તો વાય સ્ક્વેરનું જે મૂલ્ય છે એ કેવું બનશે મિત્રો? નેગેટિવ. હવે નેગેટિવ બને છે તો એનો અર્થ એમ થયો કે વાય બીકમ્સ કેવો બને? ઇમેજનરી, એટલે કે કાલ્પનિક બને છે. તો ધેર ફોર કર્વ ડઝ નોટ એક્ઝિસ્ટ. હવે આગળ વધીએ તો ધેર ફોર આપણને જે એનો પ્રદેશ છે, બરાબર, એ શું મળશે આપણને? 0 લેસ દેન a, 0 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન a. તો ડોમેન શું મળ્યો? અંતરાળમાં 0 થી a. સ્ટેપ નંબર 2, ઓરિજિન ઇફ એક્સ ઇક્વલ ટુ 0 લઈએ આપણે, અહીંયા એક્સ ઇક્વલ ટુ તમે 0 લ્યો છો આમાં, તો વાય શું મળશે આપણને? 0 મળે. એટલે ધેન વાય ઇક્વલ ટુ 0. તો કર્વ પાસ થ્રુ ધ ઓરિજિન o 0 0, એટલે એમાં ઉદ્ગમ બિંદુમાંથી કર્વ પસાર થાય છે. તો હવે ટેન્જન્ટ, સ્પર્શક માટે. તો નાવ વી ફાઇન્ડ ધ ટેન્જન્ટ એટ ઓરિજિન બાય ઇક્વેટિંગ ધ લોએસ્ટ ડિગ્રી ટર્મ્સ ટુ 0. તો ઇક્વેશન આપણું શું હતું? વાય સ્ક્વેર ઇન્ટુ a માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ, બરાબર. તો આ વાય સ્ક્વેરનો અંદર ગુણો એટલે શું થશે? વાય સ્ક્વેર a માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. નાવ ઇક્વેટિંગ લોએસ્ટ ડિગ્રી ટર્મ ટુ 0. હવે 0 એટલે લોએસ્ટ ડિગ્રી 0 લઈએ છીએ, એટલે એક્સ વાળું જે પદ હશે એ આપણે શું લઈએ છીએ? એને ઇક્વલ ટુ 0 લેવાનું છે, બરાબર. તો એક્સ વાળું જે પદ છે એ શું થઈ જશે? 0. એટલે વધે શું? ખાલી વાય સ્ક્વેર એ ઇક્વલ ટુ 0. તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ મળે 0. તો વાય આપણને જે છે એ શું મળશે? 0 0 બે વખત મળશે. વાય સ્ક્વેર 0 છે તો વાય ઇક્વલ ટુ મળે 0 0 બે વખત આપણને મળશે. તો ધ કર્વ therefore the equation of the tangent to the curve at origin y equal to 0 0. હવે આપણે આગળ વધીએ. આપણું ઇક્વેશન શું હતું મિત્રો?
વાય સ્ક્વેર એ માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ હતું. હવે વાય સ્ક્વેર અંદર ગુણો એટલે શું થશે? એ વાય સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. આ બધા પદને જમણી બાજુ લઈએ એટલે શું થશે? એક્સ ક્યુબ બરાબર પ્લસ એક્સ વાય સ્ક્વેર માઇનસ એ વાય સ્ક્વેર ઇક્વલ ટુ શું થશે? 0. તો આ જ મેં લખેલું છે. હવે એ જે આપણને સમીકરણ મળે છે મિત્રો, એના માટે હવે આપણે વિકલન ગોતવાનું છે. પહેલાં આપણે આનું એક્સને સાપેક્ષે કરીએ. એક્સને સાપેક્ષે તમે વિકલન કરો એટલે શું આવે? 3x² પ્લસ વાય સ્ક્વેર. આનું વાયને સાપેક્ષ કરો એટલે શું આવશે? 2xy માઇનસ 2ay. હવે જે આપણને વિકલન મળ્યું છે કયું? fy. તો એની બરાબર 0 લઈએ આપણે અને એમાં y અને x ની કિંમત ગોતી આપણે. તો 2xy માઇનસ 2ay ઇક્વલ ટુ 0. તો સાદુરૂપ તમે આપશો એટલે y ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ m હશે. એવી રીતે મિત્રો fx ઇક્વલ ટુ 0 હોય તો હવે fx આપણને શું મળ્યું હતું હમણાં? એનું વિકલન 3x² પ્લસ વાય સ્ક્વેર અને ઇક્વલ ટુ 0. તો આમાં તમારે સાદુરૂપ આપણે દઈએ બરાબર. સાદુરૂપમાં આમાં y એટલે આપણે શું મૂકીએ છીએ? 0 મૂકીએ છીએ એટલે શું થશે? 3x² ઇક્વલ ટુ 0 થશે. તો x ઇક્વલ ટુ 0. તો જ્યારે y 0 લઈએ ત્યારે x એ શું મળે છે આપણને? 0. એટલે xy ઇક્વલ ટુ શું મળ્યું? 0 0. હવે અહીંયા આપણને મિત્રો 0 0 મળે છે બરાબર. તો હવે આપણે એટલે કે આપણને 0 0 મિત્રો મળે છે એટલે આપણને અહીંયા પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન, એસિમ્પટોસની બધું આપણને અહીંયા કોન્કેવ અપવર્ડ્સ ડાઉનવર્ડ્સ એ બધી વસ્તુ અહીંયા મળશે. તો એના માટે જે થિયરી છે એ પ્રમાણે આપણે પહેલાં શું ગોતવાનું છે? આર, પછી એસ અને ટી. અહીંયા મારે એક ટૂંકમાં તમને એ સમજાવી દઉં કે આર એટલે શું કહેવાનું? એફનું તમારે એક્સને સાપેક્ષ 2 વાર વિકલન કરવાનું. એસ ગોતવું હોય તો તમારે શું કરવાનું? એફનું તમારે પહેલાં એક્સને સાપેક્ષ પછી વાયને સાપેક્ષ કરવાનું એટલે એસ મળશે. ટી ગોતવું હોય તો શું કરવાનું? એફનું તમારે વાયનું 2 વખત વિકલન કરો એટલે તમને શું મળશે? ટી મળશે. તો હવે fx એટલે તમારે fx તો આપણે ગોતેલું જ છે મિત્રો બરાબર. એનું તમે બીજું વિકલન કરશો એટલે તમને શું મળશે? 6x મળશે. પછી fx તો મળેલું જ છે, એનું તમારે વાયને સાપેક્ષ વિકલન કરો એટલે કેટલું મળશે? 2y મળશે. પછી fનું 2 વખત તમે વાયને સાપેક્ષ વિકલન કરો એટલે શું મળશે? 2x માઇનસ 2y, 2x માઇનસ 2a. હવે આપણે 0 0 બિંદુ માટે વાત કરીએ. હવે જે શરત છે એ કઈ છે? એસ સ્ક્વેર માઇનસ RT. આ આપણી શરત છે, એ તમારે યાદ રાખવાની છે. તો અહીંયા આપણે એસ આર ટીની કિંમતો મૂકવાની છે. તો એસની કિંમત 2y છે, આરની કિંમત 6x છે અને ટીની કિંમત 2x માઇનસ 2a. હવે 0 0 પોઈન્ટ માટે આપણે એપ્લાય કરીએ તો આમાં વાય એક્સ ઇક્વલ ટુ 0 અને વાય ઇક્વલ ટુ 0 તમારે આ મૂકવાનું છે. તો એ 0 0 તમે મૂકો એટલે આખું શું થઈ ગયું? 0 થઈ ગયું. એટલે ખાલી શું મળશે? 0. તો એસનો સ્ક્વેર માઇનસ આર્ટ ઇક્વલ ટુ મળ્યું 0. તો 0 મળે છે આપણને, તો શું કેસ થશે એ જોઈએ આપણે. તો હિયર એસ સ્ક્વેર માઇનસ આર્ટ ઇક્વલ ટુ 0, ધેન 2 વેલ્યુ ઓફ ટેન્જેન્ટ આર રિયલ એન્ડ કોઇન્સિડન્ટ, હેન્સ 2 coincident tangent can be drawn to the curve at 0 0. હવે એનો અર્થ એ કે હેન્સ 0 0 ઇઝ છે બરાબર. કેસ માટે આપણે એ મેળવ્યું આપણે એટલે કે હેન્સ 0 0 ઇઝ કપ્સ, CUSP કપ્સ બરાબર. એના માટે આપણને 0 0 મળે છે. હવે પછીનો જે નેક્સ્ટ છે એ કયું છે? સિમેટ્રી માટે. તો બાય સબસ્ટિટ્યુટિંગ y for minus y for y, the equation remain unchanged, then the curve is symmetrical about x axis આવશે. એ તો થિયરીમાં પણ આપણે જોયું હતું. હવે કોના માટે? હવે એસિમ્પટોસ મળશે એટલે એસિમ્પટોસ ફાઇન્ડ કરશું આપણે. તો એસિમ્પટોસ જે છે એ ફાઇન્ડ કરવા માટે કરીએ તો વાય સ્ક્વેર a માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. આ આપણું શું છે? રકમમાં આપેલું ઇક્વેશન બરાબર.
તો એમાં આપણે a માઇનસ એક્સ ઇક્વલ ટુ 0 લઈએ છીએ અને તો x ઇક્વલ ટુ શું મળશે આપણને a. તો સો ધ એસિમ્પટોસ પેરેલલ ટુ y axis is x minus a, so the curve lies in the plane which is on left side of this asymptote. એટલે કે આપણને ડાબી બાજુએ આપણને એ જે તલમાં એસિમ્પટોસ આપણને મળશે. હવે મિત્રો જે આપણને ખબર છે એમ કે આપણે હવે શું મેળવવાનું છે y1 ને y2 મેળવીએ છીએ. તો એના માટે જે આપણું ઇક્વેશન છે રકમમાં આપેલું ઇક્વેશન શું છે આપણું y સ્ક્વેર a માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. આ આપણું રકમમાં આપેલું ઇક્વેશન છે. તો રકમમાં આપેલું ઇક્વેશન શું છે મિત્રો આપણું y સ્ક્વેર a માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. તો આમાં આપણે y સ્ક્વેરને કરતા બનાવીએ તો એક્સ ક્યુબ છેદમાં શું આવશે a માઇનસ એક્સ. તો y મેળવો એટલે શું આવશે પ્લસ ઓર માઇનસ એક્સ રેસ ટુ શું આવશે 3/2 આવે વર્ગમૂળ લ્યો એટલે છેદમાં રૂટમાં શું આવશે a માઇનસ એક્સ આવશે. તો એ રીતે આપણે લખેલું છે. હવે મિત્રો આપણે શું કરીએ છીએ સ્ટેપ નંબર 7 માં વિકલન કરીએ છીએ. તો હવે આનું આપણે આ જે છે એનું આપણે y1 કરીએ બરાબર. એટલે કે અહીંયા વિકલન કરશો તમે મિત્રો એટલે આપણે પ્લસ તરીકે કન્સિડર કરશું એને પ્લસ અને માઇનસ જગ્યાએ પ્લસ તરીકે. તો અહીંયા ભાગાકારનો નિયમ લાગવું પડશે અને એક્સને સાપેક્ષે વિકલન કરવાનું dy/dx. તો તમે વિકલન કરો dy/dx અને આમાં તમે વિકલન તો હવે સમજાવવાની જરૂર છે નહીં કારણ કે તમે 11-12માં બહુ ભણીને આવ્યા છો વિકલન તો બરાબર. તો તમે આ વિકલન કરી દો બરાબર અને સાદુરૂપ તમે આપો એટલે છેલ્લે ફાઇનલી આવું કંઈક મળશે આપણને 3a x રેસ ટુ 1/2 માઇનસ 2x રેસ ટુ 3/2 છેદમાં શું હશે 2 ઇન્ટુ a માઇનસ એક્સ 3/2. હવે આનું જ તે આપણે પાછું ફરી વખત y2 એટલે બીજું વિકલન કરવાનું છે. એટલે ફરી વખત એનું લાગુ પડશે ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ લાગુ પડશે એટલે તમે સાદુરૂપ આપો એટલે છેલ્લે આપણને y2 ઇક્વલ ટુ આવું કંઈક મળે છે આપણને 3a સ્ક્વેર છેદમાં 4 રૂટ એક્સ ઇન્ટુ a માઇનસ એક્સ 5/2 અને અહીંયા આપણે જુઓ તો y2 આપણને 0 મળતું નથી. ફોર સમ x બિલોંગ્સ ટુ અંતરાલ 0 થી a. હવે આપણે શું કરીએ છીએ છેલ્લા સ્ટેપમાં y અને y2 નું શું કરીએ છીએ આપણે ગુણાકાર. તો y અને y2 નો આપણે ગુણાકાર કરીએ એટલે આવું પરિણામ મળે છે. એનું તમે સાદુરૂપ આપવાનું તો શું મળશે આપણને 3a સ્ક્વેર એક્સ છેદમાં 4 ઇન્ટુ a માઇનસ એક્સનો ક્યુબ. એ કેવું મળશે આપણે 0 કરતાં મોટું. કોના માટે x બિલોંગ્સ ટુ અંતરાળ 0 થી a માટે. તો આ 0 કરતાં આપણને મોટું મળે છે એનો આન્સર મિત્રો. તો થિયરી પ્રમાણે એ આપણને કોન્કેવ અપવર્ડ મળશે. તો ધ કર્વ ઇઝ કોન્કેવ અપવર્ડ્સ ઇન ઇન્ટરવલ 0 થી a માટે. પણ આનું આપણે લૂપ નહીં મળે એટલે આપણે જે વક્ર મળશે ને લાઇનિંગમાં મળશે કાંઈ લૂપ નહીં બનાવે એટલે કર્વ હેઝ નો લૂપ એટલે કર્વ લૂપ ધરાવતું નથી. તો સો બાય અબાઉ ડિટેલ્સ ધ ટ્રેસિંગ ઓફ ધ કર્વ છે આપણું ઇક્વેશન હતું વાય સ્ક્વેર અહીંયા વાય સ્ક્વેર આવશે વાય સ્ક્વેર ઇન્ટુ a માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબનો ગ્રાફ કેટલા નંબર ઉપર છે 6 ઉપર છે. તો હવે ગ્રાફ આપણે એનો સમજીએ આપણે એટલે વધારે ખ્યાલ આવે. તો મિત્રો હવે એનો ગ્રાફ જોઈએ તો નેમ ટ્રેસ ધ કર્વ પ્રેક્ટિકલ નંબર 4 પેજ નંબર 6 ઉપર હતો. તો એનો હેતુ લખી દો ટ્રેસ ધ કર્વ વાય સ્ક્વેર ઇન્ટુ a માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ a ગ્રેટર ધેન 0. હવે મિત્રો આપણને જે અહીંયા આપણને જેથી આપણે ગ્રાફના જોયું પ્રેક્ટિકલમાં જોયું આપણે કે આપણે બિંદુ કયું મળે છે એ 0 મળે છે બરાબર. અને એના માટે એમાંથી આપણને એટલે એ 0 બિંદુ આપણે અહીં દર્શાવેલું છે એમાંથી પાછળથી આપણને ટેન્જન્ટ એટલે લાઈન મળે છે અને અહીંયા એના કર્વ મળશે આપણને આવી રીતે બરાબર.
અને એ જે અહીંયા બિંદુ છે ઓ એ શું છે કપ્સ, બરોબર. તો હવે આપણે એનો ગ્રાફ દોરીએ એટલે વધારે ખ્યાલ આવે. એક્સ, એક્સ પ્રાઇમ, વાય, વાય પ્રાઇમ. અહીંયા શું હશે ઉદ્ગમ બિંદુ ઓ. અહીંયા આપણે બિંદુ લઈએ છીએ એ 0, એ એને કહીએ છીએ અને એના શું છે અહીંયા A0 અને ઉદ્ગમ બિંદુના અહીંયા શું છે 0, 0 હશે. હવે આમાંથી એક લાઈન દોરીએ અને જે બે ઓલા સ્પર્શક મળશે આપણે કરવા એટલે આવી રીતે કરવા મળશે આપણને. અને અહીંયા જે ઓલું મળે છે એ આપણને શું મળશે કપ્સ એટલે કે CUSP, બરાબર. તો આ આપણા પ્રેક્ટિકલ નંબર 4 નો ગ્રાફ થયો મિત્રો, બરાબર. ગ્રાફમાં બહુ નવું કંઈ છે નહીં મિત્રો, આવું સિમ્પલ ધોરણો છે. બહુ આપણે એના પોઈન્ટ ને એવું કંઈ આપણે આમાં નિરૂપણ બહુ કરતા નથી. મુખ્ય જે વસ્તુ હોય તે આપણે આમાં દર્શાવવાની હોય છે ગ્રાફમાં. તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણો જે પ્રેક્ટિકલ નંબર જે 4 છે અહીંયા આપણો પૂર્ણ થાય છે. આને જેવો જે બીજા જે છે એક્ઝામ્પલ કે ભાઈ અહીંયા આપણે જોઈએ જે પ્રેક્ટિકલનો y² a - x ઇક્વલ ટુ શું હતું x³. તો બીજો જે દાખલો છે એમાં એની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપેલી છે 2 કે 3, તો એ તમને હવે આવડી જશે. કારણ કે આજે આપણે સમજાય એ થોડો અઘરો હતો, એમ કહેતો તો હેલો આ સંખ્યાવાળો હશે, બરાબર. તો એ તમને હવે જાતે આવડી જશે. તો અહીંયા આપણો પ્રેક્ટિકલ નંબર 4 અહીંયા પૂર્ણ થાય છે. તો મિત્રો આ લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ નંબર 3 અને પ્રેક્ટિકલ નંબર 4નો અભ્યાસ આપણે કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે મિત્રો આપણે પ્રેક્ટિકલ નંબર 5થી આપણે શરૂઆત કરીશું.